હેલો મિત્રો, જય બજરંગબલી અને ગુડ મોર્નિંગ. આજે છે આપણે વિન્ટરઆર્ક ચેલેન્જનો ચોથો દિવસ અને સૌથી પહેલાં હું 20 સ્ક્વોટ્સ કરી અને સ્ક્વોટ્સ પછી મેં કરી 50 નોર્મલ પુશઅપ્સ. પછી મેં કરી હિન્દુ પુશઅપ્સ. એ ટોટલ મેં 20 કરી. અને પછી હું કરવા લાગ્યો શોલ્ડર માટે વર્કઆઉટ. શોલ્ડર વર્કઆઉટ પછી મેં કરી બેક વર્કઆઉટ. બેક વર્કઆઉટ પછી મેં કરી બાયસેપ માટે વર્કઆઉટ કર્યો. બાયસેપ્સ વર્કઆઉટ પછી મેં કરી 30 ડાયમંડ પુશઅપ્સ. અને વર્કઆઉટ પછીની બોડી કન્ડિશન તમે જોઈ શકો છો. અને જેમ કે મેં કાલની રીલમાં કીધું હતું કે ડિસિપ્લિન વગર તમે કંઈ કરી ન શકો. અને તમારી અંદર ડિસિપ્લિન લાવવા માટે સૌથી પહેલાં તો તમારે એક કામ કરવું પડે છે, તે છે હાથકામ બંધ કરવું પડે. અને હાથકામ એટલે સમજવાવાળા સમજી ગયા હશે કે મેં શેની વાત કરું છું. તો સૌથી પહેલાં તમારે તે જ બંધ કરવું પડશે, તો જ તમારી અંદર ડિસિપ્લિન આવી શકે છે. અને હવે મને એવું લાગે છે કે મારી બોડી કન્ડિશન હવે સુધરી રહી છે. તમે જોઈ શકો છો કે બાયસેપ હવે થોડો થોડો ગ્રો થવા લાગ્યો છે. અને પછી હું બેસી ગયો વાંચવા માટે, પણ તમે જોઈ શકો છો કે મારા કે 4 વાગે પણ અમારા ઘર બાજુ લાઈટ જાય છે. તો ચાલો મિત્રો, હવે મળીએ કાલે. સૌને જય બજરંગબલી.